બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવી શકે છે। ત્યારે આ મામલે ભાજપના અગ્રણી નેતા ધનસુખ ભંડેરીએ નિવેદન આપતા કહ્યું છે કે અમે રણ મેદાનમાં છીએ। કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તેની સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી। અહીં ઉમેદવાર કોઈ પણ આવે અમારે કશો જ લેવા દેવા નથી। અમે 5 લાખ મતોથી ચોક્કસથી જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભારતીય જનતા પાર્ટી પોતાની સંગઠનની તાકાત, સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાનમાં ગયા છીએ। માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેકવિધ કામો કર્યા છે। એ વિકાસની અંજાર છે। રામ મંદિર નિર્માણ હશે, 370 કલમની વાત હશે, કિસાનો, મહિલા, યુવાઓને ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત હશે, કિસાન સન્માન નિધિ આપી છે, આયુષ્માન યોજનાઓ છે। આ યોજનાઓને અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે અને મતદારનું મન મોદી સાથે છે। કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી। ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે। જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો, અનેક મિટિંગો થઈ રહી છે। 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને 2 લાખ કરતા વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે। પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે। ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી। 21 લાખ કરતા વધારે મતદારો છે, 1974 બૂથ છે। અમે લોકસભા તો જીતી છે પણ અમારી લડાઈ 1974 બૂથ જીતવાની છે। પ્રત્યેક બૂથમાં ભાજપ જીતે અને કોંગ્રેસનો અહીંનો ઉમેદવાર આવે કે બહારનો, ભાજપ 5 લાખ કરતા વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે। આ નિશ્ચિત છે। રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પરેશ ધાનાણીના ઘરે